પ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। આવામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને આવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં તંત્ર એલર્ટ મોડ પર છે। તો જે રીતે આજે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેને લઈને તેની અસર જોવા મળી રહી છે અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે અને ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આહવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ છે। આહવામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। તો ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાં બદલાયું છે વાતાવરણ અને જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, સતત વરસાદ પડી રહ્યો છે। ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને આહવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ઉલ્લેખનીય છે કે જે વાવાઝોડું છે તે હજુ ગુજરાતથી ઘણું દૂર છે પરંતુ તેની જે અસર છે તે જોવા મળી રહી છે।